નમસ્કાર. અત્યારે ચૈત્ર માસ નિમિત્તે આપણે શ્રી ઓખારણ વિશે ચર્ચાઓ કરી રહ્યા છીએ. ત્યારે આજે આપણે આ વાતને થોડી આગળ વધારીએ અને સાથે સાથે થોડો આધ્યાત્મિક અર્થ પણ સમજીએ. ઉષા પૂર્વજન્મમાં એક દેવકન્યા એટલે કે અપ્સરા હતી. તે ભગવાન શિવ અને માતા પાર્વતીની સેવા કરતી હતી. એક વખત માતા પાર્વતીજી શિવજી સાથે વિહાર કરી રહ્યા હતા. ત્યારે આ દેવકન્યાએ મનમાં દાંપત્ય સુખની ઈચ્છા કરીને માતા પાર્વતીએ જાણ થઈ. એટલી એને ત્રીવી ઈચ્છા થઈ કે મને પતિ આપો, મને પતિ આપો, પતિ આપો. આમ 3 વખત બોલે છે. ત્યારે માં પાર્વતી કહે છે કે તને પતિ સુખની બહુ ઈચ્છા છે, એટલે તારે મનુષ્ય લોકમાં જન્મ લેવો પડશે અને તારા જીવનમાં લગ્ન બંધિત દુઃખ આવશે. અને પાર્વતીએ તેને કીધું કે તું 3 વખત તે એક વસ્તુ માગી એટલે તારા 3 વખત લગ્ન થશે. અને પાર્વતીએ તેને 3 લગ્નનો શ્રાપ આપ્યો. પરંતુ પાર્વતીનું હૃદય પીગળ્યું અને આશીર્વાદ આપ્યો કે લગ્ન 3 થશે, પરંતુ એક વખત સ્વપ્નમાં થશે, એક વખત ગંધર્વ થશે અને એક વખત ધામે ધૂમે થશે. અને ભગવાન શ્રી કૃષ્ણના વંશમાં તને પતિ મળશે અને તું સુખી થશે. આથી બાણાસુરના ઘરમાં ઉષા તરીકે તે જન્મી. હવે આપણે આ વાતને થોડી આજે આધ્યાત્મિક રીતે સમજીએ, કારણ કે ઓખારણની સાથોસાથ ઓખારણને આપણે આધ્યાત્મિક રીતે પણ ચર્ચાઓ કરવી છે અને સમજવી છે. આ વાત ખૂબ રહસ્યમય છે, કારણ કે 3 લગ્ન કેવી રીતે કથાના અંદર પ્રતિકાત્મક રીતે સમજાય છે. સ્વપ્નમાં અનિરુદ્ધ સાથે ગાંઠબંધન એટલે કે માનસિક લગ્ન. ચિત્રલેખા દ્વારા અનિરુદ્ધને લાવીને ગુપ્ત મિલન એટલે કે ગાંધર્વ લગ્ન. અને બાણાસુર અને શ્રી કૃષ્ણના યુદ્ધ પછી વિધિસર લગ્ન એટલે કહેવામાં આવે છે કે ઉષાના 3 લગ્ન થયા. હવે આનો આધ્યાત્મિક અર્થ સમજીએ. આ કથા માત્ર વાર્તા નથી, પણ ઊંડો અર્થ છે. ઉષા એટલે જીવાત્મા, અનિરુદ્ધ એટલે પરમાત્મા, બાણાસુર એટલે અહંકાર મન, ચિત્રલેખા એટલે કલ્પના અને ધ્યાન શક્તિ. આને આપણે સમજીએ કે સ્વપ્નમાં પતિ દેખાયો. આનો અર્થ એ થયો કે જીવાત્માને પહેલાં પરમાત્માનો અનુભવ થાય. સ્વપ્ન કલ્પના અને ભાવનામાં થાય છે. પછી ચિત્રલેખા અનિરુદ્ધને લાવી. એનો અર્થ એ થયો કે ધ્યાન અને ચિત્તની શક્તિ દ્વારા જીવાત્મા પરમાત્મા સુધી પહોંચે છે. અને યુદ્ધ પછી વિધિપૂર્વક લગ્ન એટલે કે જ્યારે અહંકાર એટલે કે બાણાસુર નાશ પામે ત્યારે જીવાત્મા અને પરમાત્માનું સાચું મિલન થાય છે. આ આખી ઉષા કથાનો સાર એ છે કે જીવ પહેલાં સ્વપ્નમાં ભગવાનને શોધે છે, પછી ધ્યાનમાં ભગવાનને મેળવે છે અને અંતે અહંકાર નાશ થયા પછી ભગવાન સાથે એકરૂપ થઈ જાય છે. આ કથા આપણને શીખવે છે કે ઈચ્છા એ જન્મ છે, શ્રાપ એ કર્મ ફળ છે, સ્વપ્ન એ આધ્યાત્મિક શોધ છે, ધ્યાન એ ભગવાન તરફનો માર્ગ છે અને અહંકારનો નાશ એ ભગવાન સાથે મિલન છે. અને ઓખાળની કથા ખરેખર જીવ અને પરમાત્માના મિલનની કથા છે. સાથોસાથ આપણે થોડું ચિત્રલેખા વિશે પણ સમજીએ કે ચિત્રલેખા માત્ર ઉષાની સખી નહોતી, પણ એક અતિ વિશેષ શક્તિ ધરાવતી યોગીની, ચિત્રકાર અને તંત્ર વિદ્યાની જાણકાર હતી. પુરાણોમાં એને ચિત્રકળામાં નિષ્ણાત, યોગ સિદ્ધિ ધરાવતી, આકાશમાં ઉડવાની શક્તિ ધરાવતી
મન વાંચી શકે તેવી દિવ્ય શક્તિઓ ધરાવતી બતાવવામાં આવી છે. ચિત્રલેખાનો પૂર્વજન્મ અંગે કથાઓમાં આવે છે કે પૂર્વજન્મમાં એક ઋષિની પુત્રી હતી. બાળપણથી ધ્યાન, યોગ, ચિત્રકળા, મંત્રશાસ્ત્ર શીખી હતી. તે ભગવાન શિવની ઉપાસના કરતી હતી. ભગવાન શિવ પ્રસન્ન થયા, તેને યોગ સિદ્ધિ અને કલા સિદ્ધિ આપી. ભગવાને એને એક એવો આશીર્વાદ આપ્યો કે તું જ્યાં જન્મ લેશે ત્યાં મહાન કાર્ય માટે કારણ બનશે અને તારા દ્વારા એ બે મહાન વંશોનું મિલન થશે. તે પછી તે બાણાસુર રાજ્યમાં મંત્રી કુંભારની પુત્રી તરીકે આવે છે, જેની આપણે થોડી વાત કાલે પણ કરી હતી, જે તમે સાંભળી હશે. બાણાસુરનો એક મંત્રી કુંભાર, ચિત્રલેખા તેની દીકરી, અને બાળપણથી ખૂબ ચિત્રલેખા બુદ્ધિશાળી કલાપ્રેમી હતી. તે દિવાલ પર ચિત્રો બનાવતી, દેવતાના ચિત્રો દોરતી, રાજમહેલ બનાવતી. એક દિવસ બાણાસુર એના મહેલમાં આવે છે પ્રધાનના. દિવાલ પર અનેક ચિત્રો જોયા. બાણાસુરે પૂછ્યું કે આ ચિત્રો કોણે બનાવ્યા? ત્યારે મંત્રીએ કીધું કે મહારાજ, મારી પુત્રી ચિત્રલેખાએ બનાવ્યા છે. બાણાસુર ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે આ છોકરીને રાજકુમારી ઉષાની સખી બનાવી દો. તે તેની સાથે મહેલમાં રહેશે અને જેથી ઉષાને એકલું નહીં લાગે, કારણ કે ઉષાને એકલદંડા મહેલમાં, એટલે કે એકલા મહેલમાં રાખવામાં આવી હતી, જે આપણે કાલે થોડી ચર્ચા કરી. આ રીતે ચિત્રલેખા ઉષાની સખી બની અને મહેલમાં રહેવા લાગી. ઉષા અને ચિત્રલેખા વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા બંધાઈ. ઉષા રાજકુમારી હતી, ચિત્રલેખા મંત્રીની પુત્રી હતી, પણ બંને વચ્ચે બહેન જેવી પ્રીતિ હતી. ઉષા પોતાનું દરેક રહસ્ય ચિત્રલેખાને કહેતી. ચિત્રલેખા માત્ર સખી નહોતી, માર્ગદર્શક, સહાયિકા અને ભાગ્ય સેતુ હતી. અને કારણ કે આગળ જઈને ઉષા અને અનિરુદ્ધનું મિલન આ ચિત્રલેખાને જ કારણે થયું. હવે આ કથાનો આધ્યાત્મિક અર્થ જો આપણે સમજીએ તો ઉષા એ જીવાત્મા છે, અનિરુદ્ધ એ પરમાત્મા છે, બાણાસુર એ અહંકાર છે, ચિત્રલેખા એ ધ્યાન શક્તિ અને કલ્પના ગુરુ છે, સ્વપ્ન એ આધ્યાત્મિક જાગૃતિ છે, અને અનિરુદ્ધને લાવવું એ ભગવાનનો અનુભવ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જીવાત્મા પોતે ભગવાન સુધી પહોંચી શકતો નથી, તેને ચિત્રલેખા જેવી ગુરુ, ધ્યાન, ભક્તિ મદદ કરે છે. એટલે જ ચિત્રલેખા એ ગુરુ શક્તિ છે. અને આખો વાતનો સાર એ છે કે ઉષા ભગવાનને ઈચ્છે છે, ચિત્રલેખા ભગવાન સુધી પહોંચાડે છે અને અંતે ભગવાન મળે છે. ઈચ્છા એટલે ભક્તિ, ભક્તિ એટલે ધ્યાન, અને ધ્યાન એટલે ભગવાનનો અનુભવ. આ રીતે આજે આપણે આ વાતને થોડી આધ્યાત્મિક રીતે પણ લીધી. આશા રાખું કે આપને ખૂબ પસંદ હશે. તો આપ મારી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આ જ પ્રકારની આધ્યાત્મિક વાતો સાંભળવા માટે મારી આ ચેનલનું બેલ આઇકન બટન દબાવજો, જેથી આપણને નવી નવી અપડેટ મળતી રહે. એવી આશા સાથે ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ.